રાજ્ય સરકારની સિંચાઈ યોજનાઓનો લાભ ખેડૂતોને મળવાની શરૂઆત થઈ ચૂકી છે। થરાદ સીપુ પાઇપલાઇન અંતર્ગત બનેલા વિરુણા ગામ વિસ્તારના ગારાખોડ ગામ તળાવમાં પાણી પહોંચતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। સિંચાઈ માટે પાણી મળવાથી હવે ખેડૂતોને પાક ઉત્પાદન ક્ષમતા વધશે અને કૃષિ વિકાસને વેગ મળશે। આ સફળતા પાછળ ડીસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની સતત મહેનત અને તંત્ર સાથેના સમન્વયની મુખ્ય ભૂમિકા રહી છે। આ સમગ્ર મામલે વધુ વિગતો આપતો એક અહેવાલ જુઓ અને અંતે ખેડૂતોની દાંતીવાડા ડેમનું પાણી છોડવાની માંગણી પર સરકાર વિચાર કરે તેવી અપેક્ષા સાથે રજા દઈએ। ડીસા તાલુકાના વિરુણા ગામ વિસ્તારના ખેડૂતો માટે આજે રાહત અને આનંદનો દિવસ છે। થરાદ સીપુ પાઇપલાઇન યોજના હેઠળ બનેલા ગારાખોડ તળાવમાં આખરે પાણી પહોંચી ગયું છે, જેના કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે। આ પાણી મળવાથી સિંચાઈ માટેની તેમની મોટી સમસ્યાનો અંત આવ્યો છે અને પાક ઉત્પાદન ક્ષમતા વધવાની આશા જાગી છે। ગુજરાત સરકાર ખેડૂતોને પાણી, વીજળી, અન્ય કૃષિ સુવિધાઓ સતત પૂરી પાડી રહી છે, ત્યારે આ સિદ્ધિનો શ્રેય ડીસા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીને જાય છે। મંત્રીશ્રીએ કૃષિ અને સિંચાઈના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ રહીને લોકો વચ્ચે જોડાઈને અને તંત્ર સાથે સતત દોડધામ કરીને ગારાખોડ તળાવમાં પાણી પહોંચાડવા માટે મુખ્ય ભૂમિકા ભજવી છે, જેનાથી ખેડૂતોના ચહેરા પર ફરી સ્મિત જોવા મળી રહ્યું છે। વિરુણા ગામના ખેડૂત ઈશ્વરભાઈ દાનાભાઈ ખટાણા રબારીએ પણ જણાવ્યું હતું કે પાણી મળવાથી સમગ્ર વિસ્તારના ખેડૂતોને મોટી રાહત મળી છે। જો કે ગારાખોડ તળાવમાં સીપુ ડેમનું પાણી આવ્યું તે જ રીતે હવે ખેડૂતોની માંગ છે કે દાંતીવાડા ડેમનું પાણી પણ બનાસ નદીમાં છોડવામાં આવે, જેથી વધુ ખેડૂતોને લાભ મળી શકે।